હેલો ફ્રેન્ડ્સ, 502 પેપર જેનું યુનિટ નંબર 3 આજે લેક્ચર નંબર 9 આપણે ભણીશું. તો આગળ આપણે કમ્પેરિઝન ટેસ્ટ આપણે ભણી ગયા અને એના ઉપરથી હવે આપણે આજે બે એક્ઝામ્પલ આપણે ગણીશું જેમાં કન્વર્જન છે કે નહીં એ આપણે ડિસ્કસ કરીશું. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલમાં છે સિગ્મા n equal to 3 to infinity 1 upon n log of n. સેકન્ડ એક્ઝામ્પલ છે એનો n equal to 3 થી ઇન્ફિનિટી 1 upon n log n કૌંસમાં log n નો વર્ગ. તો આપણે પહેલાં પ્રૂવ કરીએ. તો એના માટે શું કરીશું, કન્વર્જન્ટ છે કે નહીં એ પ્રૂફ કરવા માટે પહેલાં તો એને કમ્પેરિઝન ટેસ્ટ પ્રમાણે આપણે પ્રૂફ કરીશું કે છે કે નહીં. તો એના માટે an લેવું પડશે. an તરીકે કઈ આવશે ઇક્વેશન? an ઇઝ ઇક્વલ ટુ કઈ સિરીઝ આવશે? 1 upon n log n. બરાબર છે. તો હવે કમ્પેરિઝન ટેસ્ટ પ્રમાણે શું લખાય? 2k એ 2k. તો ઇઝ ઇક્વલ ટુ 2k આવશે એમને બાય એ 2k ની જગ્યાએ શું આવશે? 1 upon 2k log 2k log 2k. તો 2k અને આ 2k કેન્સલ થશે, ઉપર 1 આવશે. 1 upon log 2k log of 2k. તો log 2k છે તો k આગળ આવશે, k log 2 અને અહીંયા આવશે log 2k હતા, log એમના એમ 2k હતા તો k આગળ આવશે, k log 2 લખાશે. હવે k log 2, હવે log of k log 2 તો એને સરવાળા તરીકે લખી શકાય log k પ્લસ log of log 2. બરાબર. log x y હોય તો એને આવી રીતે લખી શકાય log x પ્લસ log y. તો એ પ્રમાણે આપણે અહીંયા લખ્યું છે. તો અહીંયા ગ્રેટર દેન 1 upon k log 2 log k થશે. તો ગ્રેટર દેન 1 upon log 2 અને log k તો k log k લખી શકાય. સો log of log 2 લેસ દેન 0 તો log k પ્લસ log of log 2 લેસ દેન log k થશે. તો 1 upon log k પ્લસ log of log 2 ગ્રેટર દેન 1 upon log k. સિન્સ સિગ્મા k ઇક્વલ ટુ ઇન્ફિનિટી 2k એ 2k ગ્રેટર દેન સિગ્મા k ઇક્વલ ટુ ઇન્ફિનિટી તો 1 upon log 2 જે છે એ એમને એમ 2 k log k થશે. સો સિગ્મા k ઇક્વલ ટુ ઇન્ફિનિટી 2k એ 2k ગ્રેટર દેન, હવે અહીંયા 1 upon log 2 જે છે આપણે સિગ્માની બહાર લખી દઈશું. 1 upon log 2 સિગ્મા k ઇક્વલ ટુ ટુ ઇન્ફિનિટી 1 upon k log k ઇઝ ડાયવર્જન્ટ એચ p ઇક્વલ ટુ 1. કેમ આપણે ડાયવર્જન્ટ કહીશું? અહીંયા p બરાબર શું છે? 1 છે. જુઓ p ઇક્વલ ટુ 1 છે, અહીંયા ઘાત કેટલી છે? 1 છે. તો p ઇક્વલ ટુ અહીંયા 1 છે માટે આપણે કમ્પેરિઝન ટેસ્ટ પ્રમાણે શું કહી શકીએ કે આ ડાયવર્જન્ટ છે. તો 2k વાળું જે છે સિગ્મા k ઇક્વલ ટુ ઇન્ફિનિટી 2k એ 2k ઇઝ ડાયવર્જન્ટ થશે. તો ગિવન જે સિરીઝ આપી છે એ આપણી ડાયવર્જન્ટ સિરીઝ છે. જુઓ તો અહીંયા ફર્સ્ટ આપણે સાબિત કર્યું. શું કર્યું? પહેલાં તો ડાયવર્જન્ટ ને કન્વર્જન્ટ સાબિત કરવા માટે આપણે પીની કન્ડિશન જોવી પડે કે p બરાબર 1 હોય તો આપણે ડાયવર્જન્ટ કહીશું. બરાબર. તો અહીંયા તમને p બરાબર 1 મળે છે માટે અહીંયા ડાયવર્જન્ટ મળે છે. એટલે એના માટે પહેલાં an તરીકે આ તમે લખી દેશો સિરીઝ. પછી કમ્પેરિઝન ટેસ્ટ પ્રમાણે 2k એ 2k લખાય. તો એ n છે, એનની જગ્યાએ 2k છે તો એ આપણે એપ્લાય કરી દઈશું. સાદું રૂપ આપતા આપણને શું મળે છે? ડાયવર્જન્ટ મળે છે. p ઇક્વલ ટુ 1 મળે છે માટે અહીંયા ડાયવર્જન્ટ મળે છે આ સિરીઝ. સેકન્ડ આપણે ચેક કરીએ કે ડાયવર્જન્ટ છે કે કન્વર્જન્ટ. હિયર an ઇક્વલ ટુ શું થશે? 1 upon n log of log n સ્ક્વેર. બરાબર છે. તો 2k એ 2k ઇક્વલ ટુ 2k બાય 2k log 2k કૌંસમાં આવશે log of log 2k નો સ્ક્વેર. બરાબર છે. તો અહીંયા શું કરશો? 2k જતા રહેશે. સો log 2k log of 2k નો સ્ક્વેર થશે. k ગ્રેટર દેન 1 લઈએ. દેર એક્ઝિટ પોઝિટિવ ઇન્ટીજર m સચ દેટ log 2k ગ્રેટર દેન m. તો log 2k ગ્રેટર દેન m હોય તો log of log 2k બંને સાઈડ log આપણે એપ્લાય કરી દઈએ.
તો log of 2 રેઝ ટુ કે અને log of 2 રેઝ ટુ કેનો સ્ક્વેર ગ્રેટર દેન m log m નો સ્ક્વેર થશે. ટેકિંગ રેસિપ્રોકલ બોથ સાઇડ 1 એટલે બંને સાઈડ હવે આપણે વ્યસ્ત કરી દઈએ 1 અપોન log 2 રેઝ ટુ કે log of 2 રેઝ ટુ કેનો સ્ક્વેર લેસ દેન 1 અપોન m log m નો સ્ક્વેર. સિગ્મા કે ઇક્વલ ટુ ઇન્ફિનિટી 1 અપોન log 2 રેઝ ટુ કે log of 2 રેઝ ટુ કે નો સ્ક્વેર લેસ દેન સિગ્મા m ઇક્વલ ટુ ઇન્ફિનિટી તો 1 અપોન m log m નો સ્ક્વેર ઇઝ કન્વર્જન્ટ એઝ p ઇક્વલ ટુ 2 ગ્રેટર દેન 2. તો 1 તો અહીંયા જુઓ p બરાબર તમને 1 મળે છે કે 2 મળે છે જોઈએ. પહેલાં તો p બરાબર આપણને શું મળે છે 2 મળે છે જે 1 કરતાં મોટા છે માટે આપણે અહીંયા શું કહીશું એ કન્વર્જેટ છે. કમ્પેરિઝન ટેસ્ટ પ્રમાણે અહીંયા આપણને જે 2 રેઝ ટુ કે એ 2 રેઝ ટુ કે છે એ કન્વર્જેટ મળે છે. તો ગિવન સિરીઝ an ઇઝ ઇક્વલ ટુ n ઇક્વલ ટુ 3 ટુ ઇન્ફિનિટી 1 અપોન n log of log n નો સ્ક્વેર ઇઝ અ કન્વર્જન્ટ મળે છે. બરાબર છે. આ એમના એમ જ એક્ઝામ્પલ ફરી ગણેલો છે અંદર, ફરી એના એ જ એક્ઝામ્પલ આની અંદર ગણેલો છે. બરાબર છે. તો એ જ આવે છે અહીંયા 2 ગ્રેટર દેન 1 વાળો. તો અહીંયા આપણને મળશે એક કન્વર્જેટ સિરીઝ છે. કમ્પેરિઝન ટેસ્ટ આપણે લઈએ. કમ્પેરિઝન ટેસ્ટ છે જે તો પૂછાય છે એક્ઝામમાં. તો કમ્પેરિઝન ટેસ્ટનો થિયરમ જોઈએ. ઇફ માનાંકમાં an લેસ દેન ઓર ઇક્વલ ટુ cn for n greater than or equal to n capital N0 where N0 is some fixed integer and if sigma cn converges then sigma an converges. ફર્સ્ટ શું છે ઇફ માનાંકની અંદર an જે છે લેસ દેન ઓર ઇક્વલ ટુ cn હોય તો ફોર n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેપિટલ N0 વેર N0 ઇઝ સમ ફિક્સ ઇન્ટીજર એન્ડ ઇફ સિગ્મા cn converges then sigma an converges. એમ કહે છે કે જો an એ લેસ દેન ઓર ઇક્વલ ટુ cn હોય તો સિગ્મા જે cn છે એ કન્વર્જિસ થાય તો સિગ્મા an કન્વર્જિસ થશે. સેકન્ડ છે ઇફ an ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ dn ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 ફોર એવરી n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેપિટલ N0 ધેન ઇફ સિગ્મા dn ડાયવર્જિસ ધેન સિગ્મા an ડાયવર્જિસ. એટલે કે જો an ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ dn ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો એવરી n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેપિટલ N0 હોય તો ઇફ સિગ્મા dn જે છે ડાયવર્જન્ટ થાય તો સિગ્મા an પણ ડાયવર્જન્ટ થાય. an જો dn જો ડાયવર્જન્ટ થાય તો an પણ ડાયવર્જન્ટ થશે. એમ તો ફર્સ્ટ આપણે પહેલાં પ્રૂવ કરીએ કે માનાંકની અંદર જે an લેસ દેન cn છે તો એ cn કન્વર્જિસ થશે cnનો સિગ્મા તો આપણે anનો સિગ્મા જે છે કન્વર્જિસ બતાવવાનો છે. તો ફર્સ્ટ આપણે લઈ લઈએ કે લેટ એપ્સલોન ગ્રેટર દેન 0 બી ગિવન સિન્સ સિગ્મા cn કન્વર્જિસ આપણે લેવાનો છે. તો બાય કોસી ક્રિટેરિયન ઉપરથી એપ્સલોન ગ્રેટર દેન 0 કન્વર્જિસ હોય તો પોઝિટિવ ઇન્ટીજર કેપિટલ n મળશે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ N0 સચ ધેટ m greater than or equal to n greater than or equal to capital N implies માનાંકમાં સિગ્મા k equal to n to m ck less than epsilon. તો ck છે એની જગ્યાએ શું મુકાશે કેની જગ્યાએ n મુકાશે cn પ્લસ 1 cn પ્લસ 2 થી cm આવશે લેસ દેન એપ્સલોન. સો cn પ્લસ 1 પ્લસ cn પ્લસ 2 થી cm લેસ દેન એપ્સલોન ઇક્વેશન 1. સો cn જે છે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં an ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 છે તો ઇમ્પ્લાઇઝ માનાંકમાં cn ઇઝ ઇક્વલ ટુ cn થાય. તો વી હેવ પ્રૂવ કે આ જે છે માનાંકની અંદર ak લેસ દેન એપ્સલોન હોય તો ઇફ m ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેપિટલ N બરાબર છે તો ઇમ્પ્લાઇઝ માનાંકની અંદર સિગ્મા k ઇક્વલ ટુ n ટુ m ak ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં an પ્લસ 1 an પ્લસ 2 થી am લેસ દેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં an પ્લસ 1 પ્લસ am આવશે બાય ટ્રાયંગ્યુલર ઇક્વાલિટી પ્રમાણે. તો હવે anની જગ્યાએ અહીંયા શું હશે લેસ દેન ઓર ઇક્વલ ટુ cn અહીંયા cn પ્લસ 1 આવશે cn પ્લસ 2 આવશે એમ cm આવશે. તો આ બધાના બરાબર શું છે લેસ દેન એપ્સલોન છે તો ત્યાં આગળ લેસ દેન એપ્સલોન લખીશું ઇક્વેશન 1 પરથી. અહીંયા જે an આપણે માનાંકમાં અલગ લીધા એ આગળ આપણને આપી દીધું છે cn લખાશે an પ્લસ 1 હોય તો cn પ્લસ 1 લખાય બાય કોસી ક્રિટેરિયન પ્રમાણે શું લખાશે માનાંકમાં સિગ્મા k ઇક્વલ ટુ 1 ટુ m
अरे n to m ak less than epsilon, so every m greater than or equal to n greater than or equal to capital N, then sigma an is convergent. तो sigma an શું થશે? કન્વર્જન્ટ થશે. સેકન્ડ લઈએ હિયર an ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ dn ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. સેકન્ડ આપણે પ્રૂફ કરીએ. ફર્સ્ટ આપણે પ્રૂફ કરી દીધું. એવરી n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેપિટલ N 0. લેટ સિગ્મા dn ડાયવર્જન્સ we have to prove sigma an is divergence. First suppose sigma an is convergent. આપણે સિગ્મા an ને ડાયવર્જન્ટ પ્રૂવ કરવાની છે. dn ને ડાયવર્જન્ટ લેવાની છે અને an ને ડાયવર્જન્ટ પ્રૂવ કરવાની છે. તો એના માટે આપણે પહેલાં ધારી લઈએ કે an ને કન્વર્જન્સ છે એવું, બરાબર. તો an ડાયવર્જન્સ પ્રૂવ કરવા માટે આપણે ધારી લઈશું ફર્સ્ટ સપોઝ સિગ્મા an ઇઝ કન્વર્જન્સ. તો બાય કેસ 1 સિગ્મા dn is converges an greater than or equal to dn આપેલું છે, but we have dn is divergence, so thus we get contradiction. Our supposition is wrong. sigma an is divergence. આના ઉપરથી આપણે લખી શકીએ dn જે છે એક ડાયવર્જન્સ છે અને આપણે c અને એ કન્વર્જન્સ ધાર્યું, તો એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ an હોય તો આપણે કહી શકીએ કે an પણ ડાયવર્જન્સ થાય, બરાબર. સપોઝિશન ઇઝ રોંગ. તો અહીંયા આપણે કમ્પેરિઝન ટેસ્ટ પછી આ બરાબર એ ટેસ્ટ આપણે અહીંયા પ્રૂફ કરી, જેમાં આપણે કૌશિક ક્રાઇટેરિયાનો પણ ઉપયોગ કર્યો છે.